ગોંડલમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે। સગીરાના પિતાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। સગીરાના પિતાએ તેની દીકરીએ લગાવેલા આક્ષેપોને ફગાવ્યા છે। જયરાજસિંહ ગણેશ કે પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં ન આવતું હોવાનો ખુલાસો કર્યો છે। દીકરી તેનાથી અલગ રહેતી હતી અને પકડાઈ જતા વકીલને સાથે લઈને મરજીથી ગોંડલ ગયા હોવાનો દાવો કર્યો છે। સગીરાએ તેના પિતાની સાથે જયરાજસિંહ દબાણ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। સગીરાના પિતાનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, ત્યારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે। સગીરાના પિતા દ્વારા જે સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું તેને લઈને આ કેસમાં હવે નવો વળાંક નજરે પડી રહ્યો છે। જયરાજસિંહ ગણેશ કે પછી પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં આવતું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગોંડલમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આ નવો વળાંક છે, જેમાં સગીરા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને પિતા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। જે પિતા દ્વારા આક્ષેપોને દીકરીએ લગાવેલા તેને ફગાવી દીધા છે। જયરાજસિંહ કે ગણેશ કે પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં ન આવતું હોવાનો પણ ખુલાસો કર્યો છે। ગોંડલમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આ નિવેદનને કારણે હવે વધુ એક વળાંક આવ્યો હોય તેવી વિગતો મળી રહી છે। સગીરાના પિતાનું સ્ફોટક નિવેદન આ કેસમાં સામે આવ્યું છે। સગીરાના પિતા દ્વારા આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે। દીકરી દ્વારા જેમના પિતા પર જ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા અને તે આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે। પિતાએ સ્ફોટક નિવેદન આપ્યું છે, જેને લઈને નવો ખુલાસો કરવામાં આવ્યો છે અને વધુ એક વળાંક અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નજરે પડી રહ્યો છે। ત્યારે નિવેદનને લઈને હવે પોલીસ દ્વારા કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું રહ્યું। સગીરાના પિતાનું નિવેદન લઈને જે સ્ફોટક નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને પોલીસ હવે કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તે પણ જોવું રહ્યું। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ જણાવશો, જે દીકરીના પિતા પર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે સગીરાના પિતાએ જે સ્ફોટક નિવેદન આપ્યું છે એમાં બધા જ આક્ષેપોને ફગાવવામાં આવે છે। હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરશે? રવિ જી જરૂરથી જણાવી દઉં, ગોંડલ અને રીબડા વચ્ચે જે આંતરિક યુદ્ધ ચાલુ છે તે યુદ્ધમાં હવે એક નવો વળાંક આવે છે। 2-3 દિવસ પહેલા સગીરાએ એક નિવેદન આપ્યું હતું કે પોલીસ તેને દબાવી રહી છે અને તેની જે મિત્ર છે પૂજા કોરેન બેને હેરાન કરી રહી છે અને પોલીસે ખોટા દબાણ કરાવી અને ખોટી ફરિયાદ ઊભી કરી છે। જે મામલે સગીરાએ કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી। જે મામલે તેમણે જણાવ્યું હતું કે અનિરુદ્ધથી કે એ લોકોને હું ઓળખતી જ નથી, મારી પાસે ખોટા નામ લખાવવામાં આવ્યા છે। ત્યારે અને સગીરાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેના પિતાને પણ જયરાજસિંહના માણસો હેરાન કરી રહ્યા છે। આ વાતને લઈ હવે જે નવો વળાંક આવ્યો છે, સગીરાના પિતાએ નિવેદન આપ્યું છે, મને કોઈ જાતના જયરાજસિંહ કોઈ હેરાન કરતા જ નથી, સગીરા અમારી સાથે રહેતી જ નથી, એ બધી ખોટી વાતો કરી રહી છે તેવું એમણે સ્ફોટક નિવેદન આપ્યું છે। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।